નમસ્તે બાળકો, આપણે પાઠ 7માં ભાગ 3માં પાના નંબર 114 સુધી શીખી ગયા હતા. આજે ભાગ 4માં પાના નંબર 115થી શીખીશું. તો તમારે પણ તમારી ચોપડીમાં પાના નંબર 115 કાઢવાનું રહેશે, જેમાં પહેલું લખ્યું છે વાંચો, અને અહીં એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે ને બધાની ચોપડીમાં આવું ચિત્ર. હા, તો હવે એની નીચે જો વાર્તા છે, જોઈશું. જ્યારે આપણે આગળ જોઈ ગયા હતા ભાગ 3માં કે જ્યારે સીતા હનુમાનને સંદેશો આપવા કહે છે રામને, તો હવે તમે અહીં જોઈ શકો છો કે જ્યારે હનુમાન આવે છે ત્યારે શું વાત થાય છે તે જોઈશું. તો કે રામ કહે છે, કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? એટલે રામ પછી પૂછે છે હનુમાનને કે બોલ, કંઈ સમાચાર મળ્યા? તને કંઈ ખબર પડી સીતાની? હનુમાન કહે, હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. એટલે હનુમાન કહે છે કે હા પ્રભુ, મને ખબર છે. સીતા માતા ક્યાં છે? તો કે લંકામાં અશોક વાટિકામાં છે. રામ કહે, હા, સીતા જીવે છે. સીતા મજામાં તો છે ને? હનુમાન આંખમાં આંસુ સાથે, પ્રભુ, આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? રામ કહે, હા, એ સાચું છે, પણ કહે તે મારી વિનંતી સીતાને આપી હતી? મારો સંદેશો આપ્યો હતો? સીતાએ મારા માટે કોઈ સંદેશ કહેવડાવ્યો છે? તો શું કહ્યું છે અહીં? રામ એવું કહે છે કે હાસ એટલે કે શાંતિ થાય છે એમને આ સાંભળીને કે સીતા જીવે છે. તો પછી રામ પૂછે છે કે એ મજામાં તો છે ને સીતા? તો હનુમાન શું કહે છે કે પ્રભુ, તમારાથી દૂર રહીને સીતા મજામાં કેવી રીતે હોય? તો રામ કહે છે, એ વાત પણ સાચી, પણ તુંએ મારી વિનંતી અને મારો સંદેશો આપ્યો ને સીતાને? સીતાએ કોઈ સંદેશો મોકલાવ્યો છે? એવું રામ પૂછે છે. તો હનુમાન કહે છે, હા પ્રભુ, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે, પણ પ્રભુ, સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે. એ હનુમાન કહે છે પછી રામને કે હા, એ વીંટી તો મેં આપી, અને એ વીંટી આપી તો માતાએ મને ઓળખ્યો ને મારી સાથે વાત કરી, અને એમને કહ્યું છે કે પ્રભુને એટલે કે રામને જઈને કહેજો કે મારી ચિંતા ન કરે. પણ હનુમાન કહે છે કે પણ મને તો એમની ખૂબ ચિંતા થાય છે. એક વાનર કહે છે કે હનુમાન, તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં? પછી એક વાનર બોલે છે, વાનર એટલે કે હનુમાન જેવો જ બીજો એક દેખાય છે મનુષ્ય, તે કહે છે હનુમાનને કે તું ત્યાં સુધી છેક જઈને આવ્યો તો સીતાને કેમ ન લાવ્યો? હનુમાન કહે, મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશવાહક છે. હનુમાન શું કહે છે કે મેં તો સીતા માતાને કહ્યું કે ચાલો હું તમને લઈ જાઉં. ક્યાં બેસાડીને? પોતાના ખભા ઉપર બેસાડીને લઈ જાઉં. પરંતુ સીતા માતા શું કહે છે કે ના, તું કોણ છે? સંદેશવાહક એટલે કે તને તો ફક્ત સંદેશો આપવા માટે મોકલ્યો છે. તે તારું કામ પૂર્ણ કર્યું, તું જા, હું તો મારા સ્વામી શ્રી રામની સાથે જ આવીશ. સીતા માતા કહે છે કે તું તો સંદેશા વ્યવહાર માટે આવ્યો હતો, મને સંદેશો મોકલાવ્યો તે આપવા આવ્યો, અને હું તને જે સંદેશો આપું તે તારે રામને કહેવાનો છે. તારું કામ પૂરું થયું, તું જા. જ્યારે શ્રીરામ મને લેવા આવશે, સ્વામી એટલે કે સીતાના પતિ શ્રીરામ લેવા આવશે ત્યારે હું સાથે આવીશ. શુગ્રીવ કહે, ધન્ય માતા, ધન્ય પ્રભુ, પણ આપનો કેવો અતલ ભરોસો? એટલે શુગ્રીવ કહે છે કે
માતા, તમે કેટલા ધન્ય છો, મુસીબતમાં હોવા છતાં મારી સાથે આવવા તૈયાર નથી, પરંતુ તમને શ્રી રામ પર કેટલો ભરોસો છે, અતલ એટલે કે ખૂબ જ ભરોસો છે. હનુમાન કહે, પ્રભુ, આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ. અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે. એટલે પછી હનુમાનજી કહે છે કે પ્રભુ એટલે કોણ? રામ ભગવાનને કહે છે કે આપણે હવે ઝડપથી લંકામાં જવું જોઈએ. શા માટે? કે સીતાને બચાવવા માટે. કારણ કે રાવણ અને બીજા રાક્ષસો હમણાં ખૂબ જ ગુસ્સામાં હશે. કેમ? તો કે કારણ કે ત્યાં હનુમાન જઈને આવ્યા તેથી. કદાચ માતાને તકલીફ આપે એવું હનુમાન ફરીથી રડવા લાગ્યા. એવું કહીને હનુમાન ફરીથી રડવા લાગે છે. રામ કહે, હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું. તું સીતાની ચિંતા છોડી દે. આવા 1000 રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, સીતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે. એટલે રામ કહે છે કે હા, આપણે જલ્દી આપણે લંકા પહોંચી જશું અને સીતાને લઈ આવશું. તું સીતા માતાની ચિંતા કરવાની છોડી દે. કે આવા 1000 કે લાખો રાવણ રાક્ષસો આવે તો પણ સીતાનો વાર વાંકો ન કરવો. વાર વાંકો ન કરવો એટલે કે એને જરાક પણ તકલીફ ન પહોંચાડી શકશે. તો અહીં નીચે પ્રવૃત્તિમાં પાછું આપ્યું છે, ચાલો ગાઈએ ગીતરું, લંકા તારી સળગી ગઈ. તો બાળકો, અહીં ફરીથી તમારે ગીત ગાવાનું રહેશે. એના પછીની પ્રવૃત્તિ છે, નીચે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. આ વાક્યને આધારે શું કહી શકાય તે જણાવો. આ માટે 4-5 મિત્રો જૂથમાં ચર્ચા કરો અને સાચા જવાબ લખો. શું કહ્યું છે? નીચે વાક્યો આપ્યા છે, એને આપણે ધ્યાનથી વાંચવાના છે અને કયું વાક્ય સાચું છે તે આપણે ઓળખવાનું છે. બરાબર? તો એના માટે આપણે ધ્યાનથી પહેલાં વાક્ય વાંચીશું અને સમજીશું. જેમ કે અહીં એક ઉદાહરણ આપ્યું છે, એ વીતીથી તો માતાએ મને ઓળખ્યો. એટલે એનો નીચે 3 ઓપ્શન આપ્યા છે, અ, બ ને ક. તો આપણે 3 વાંચીશું. હનુમાનને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. બ, રાવણે વીંટી બતાવી એટલે સીતા ઓળખી ગયા. ક, સીતાએ વીંટી જોઈને રામને ઓળખ્યા. તો આપણે આગળ વાર્તા વાંચી ગયા. તેમાં તમે જોયું, રામે વીંટી આપી હતી, પણ રામે એ વીંટી કોને આપી હતી? હનુમાનને. અને હનુમાનને કહ્યું હતું કે આ વીંટી સીતાને આપજે અને સંદેશો આપજે, એટલે તરત જ તને ઓળખી જશે. તો એ વીંટી કોને આપી હતી? સીતાને, હનુમાને. તો અહીં સાચો જવાબ શું આવશે? અ. હનુમાને વીંટી બતાવી એટલે સીતાજી તેમને ઓળખ્યા. તો જો તમે અહીં લખ્યું છે ને સાચું, તો આ રીતે આપણે પણ બીજા વાક્યો વાંચવાના છે અને ઓળખવાના છે. સમજાયું? તો પહેલું વાક્ય વાંચીશું. બધાએ ચોપડીમાં ધ્યાન આપવું અને તમારે પણ મારી સાથે વાંચવાનું છે. પ્રભુ, આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? અ, સીતા દુઃખી છે. બ, રામ દુઃખી છે. ક, રામ અને સીતા દુઃખી છે. તો આમાંથી સાચો જવાબ કયો આવશે? માતા કેવી રીતે મજામાં હોય? માતા એટલે કોણ? સીતા. તો કે સીતા મજામાં નથી, તે શું છે? દુઃખી છે. કેમ? કારણ કે તે રામથી દૂર છે. તેને એટલે આપણે અહીં લખીશું સાચું. અહીં બાજુમાં તમારે ડેશ કરીને લખવાનું છે સાચું. એટલે આ જવાબ સાચો છે. બરાબર? તમારે આ પ્રશ્ન નોટમાં લખવાનો રહેશે. અહીં ચોપડીમાં હું બતાવું ત્યાં તમે ખરાની નિશાની કરી શકો છો અને પછી નોટમાં વ્યવસ્થિત અ, બ, ક લખીને સાચું લખવાનું. જેવી રીતે તમે ઉદાહરણ જોયું ને, બસ એવી રીતે જ નોટમાં લખવાનું રહેશે. બીજું, માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો? અ, સીતાને રામ પર દગે નહીં તેવો વિશ્વાસ છે. બ, રામને ખબર છે કે સીતા જાતે પાછા આવશે. ક, સીતાને વિશ્વાસ છે કે રામ લેવા નહીં આવે.
એટલે આમાંથી સાચું વાક્ય કયું છે? તો કે અ. સીતાને રામ પર દગે નહીં તેવો ભરોસો છે. અડગ ભરોસો એટલે કે એકદમ મજબૂત ભરોસો. દગે નહીં એટલે કે બિલકુલ આમ તેમ ન થાય એવો ભરોસો છે એમ. એટલે બંનેનો મિનિંગ એક જ થાય છે. બરાબર. ત્રીજું વાક્ય જોઈશું. 1000 રાવણ કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાર વાંકો નહીં કરી શકે. અ. સીતાના વાર ખૂબ મજબૂત છે કે એને વારી શકાય નહીં. બ. સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. ક. રાવણ અને રાક્ષસો એટલા બધા ઢીલા છે કે એક પણ વાર વાળી ન શકે. તો સાચું જવાબ છે બ. સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. એટલે તમારે અહીં મારી જેમ ખરાની નિશાની કરી મૂકવાની છે, જેથી તમને યાદ રહે કે આ સાચો જવાબ છે. પછી જ્યારે તમે નોટમાં લખો ત્યારે ઉદાહરણમાં જે રીતે આપ્યું છે સાચું લખવાનું, એ રીતે સાચા જવાબ સામે લખવાનું રહેશે. ચોથું વાક્ય છે. સાહેબ ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકીને એમને જ સાંભળતા રહીએ. અ. સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે. સાહેબ એટલું ધીમું ગાય છે કે આપણે સાંભળવા માટે બીજા કામ બંધ કરવા પડે. ક. બીજા કામ એટલા ખરાબ છે કે એના કરતાં તો સાહેબનું ગીત સાંભળવું સારું. તો આમાંથી જવાબ કયો સાચો છે? પહેલો અ. એટલે કે સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે. પાંચમું. રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે. અ. રોહન સસલા જેટલી ઝડપથી દોડે છે. બ. સસલું ધીમે ધીમે દોડે છે. ક. રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે. તો આમાંથી સાચો જવાબ કયો છે? ક. રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે. એટલે આપણે વાક્યને એકદમ ધ્યાનપૂર્વક વાંચીએ તો જ એની પાછળનો અર્થ આપણે સમજાય. બરાબર ને? તો આપણે સમજવાની કોશિશ કરવી જોઈએ અને તમારે વાંચન કરતાં રહેવું પડે એના માટે. તો તમે દરરોજ જ કલસોરમાં 2 કે 3 પેજનું વાંચન કરવું ખૂબ જરૂરી છે. હવે છે એના આગળની પ્રવૃત્તિ જૂઠમાં કામ કરો. વાર્તાના ચિત્રો ધ્યાનથી જુઓ. તમને ચિત્રમાં શું શું દેખાય છે તેની ચર્ચા તમારા મિત્ર સાથે કરો. ચર્ચા કર્યા બાદ મિત્રો સાથે મળીને આ ચિત્રો વિશે 3 વાક્યો ફકરો લખો. આપણે આગળ વાર્તા હમણાં જોઈ ગયા તે વાર્તામાં કયા કયા ચિત્ર દેખાય છે અને તેના પરથી તમારે શું કરવાનું છે? 3 લીટીનો ફકરો લખવાનો છે. તો અહીં આપણે જવાબ લખવાનો, ફકરો એટલે તમારે અહીંથી લખવાનું શરૂઆત કરવાની છે. બરાબર? તો આપણે લખીશું. ચિત્રમાં રામ, લક્ષ્મણ, હનુમાન અને સુગ્રીવ છે. રામ હનુમાનને સીતાના સમાચાર પૂછે છે. હનુમાન રામને સીતાના સમાચાર આપે છે. હનુમાન કહે છે કે રામની વીંટીથી સીતા માતા તેમને ઓળખી ગયા અને રામના વિયોગમાં સીતા માતા દુઃખી છે. આ રીતે આપણે અહીં ફકરો લખીશું. એના પછીનો પ્રશ્ન છે. અગાઉ રમ્યા હતા તે રમત બીજી રીતે રમીએ. આપણે આગળ રમી ગયા ને છોટા હનુમાન, તો એવી એક રમત ફરી અહીંથી રમવાની છે. બી પણ કેવી રીતે? બીજી રીતે, જુદી રીતે રમવાની છે. તો ચાલો આપણે વાંચીશું પછી રમીશું. તમે બધા ઘરે પછી રમજો. બરાબર ને? તો પહેલાં વાંચીશું. બધા વિદ્યાર્થીઓ 4-5 જૂથમાં વહેંચાઈ જાઓ. દરેક જૂથે મેદાનમાં દોરેલી લીટી ઉપર ઊભા રહેવાનું છે. આ લીટી પર દરેક જૂથના પ્રથમ સભ્યો હોય, ત્યારબાદ બીજા સભ્યો તેની પાછળ ઊભા રહે. પ્રથમ સભ્ય એટલે કે પહેલું જે બાળક ઊભો રહે તેની પાછળ બીજા બાળકોએ ઊભા રહેવાનું. પહેલાં તો 5-5નું જૂથ બનાવવાનું. એટલે કે તમે 4 જણા, બીજા 4 જણા, બીજા 4 જણા, એવી રીતે ટોળું બનાવશે. પછી
લીટી ઉપર મેદાનમાં જે આપણે 5-6 ફૂટની લીટી દોરવાની હતી તેની ઉપર તમારે ઊભા રહેવાનું છે. એમાં તમારું જૂથમાં જે પહેલો બાળક ઊભો રહે એની પાછળ તમારે બીજા બાળકોએ ઊભા રહેવાનું. આ લીટીથી 15-20 ફૂટ દૂર બીજી એક આડી લીટી દોરો. હવે તમે ઊભા છો એનાથી 15-20 ફૂટ દૂર બીજી એક આડી લીટી દોરવાની છે. બીજી લીટી પર શિક્ષક ઊભા રહેશે અને ત્યાં કોણ ઊભું રહેશે? શિક્ષક. શિક્ષક જ્યારે કહે કે લંકામાં તો જશે કોણ, ત્યારે બધા વિદ્યાર્થીઓ એકસાથે બોલશે અમે જઈશું, અમે જઈશું. પછી શિક્ષક જ્યારે કહે કે ફતેહ કરો ભાઈ, ફતેહ કરો, ત્યારે દરેક જૂથના પ્રથમ વિદ્યાર્થી કૂદે તે સ્થાનેથી પછી એ જ જૂથના બીજા વિદ્યાર્થીઓ કૂદકો મારે. જ્યારે ફતેહ કરો બોલતા હતા, જ્યારે આપણે આગળ રમત રમી ગયા તેમાં, તો ત્યારે દરેક વિદ્યાર્થીઓ કૂદકો મારે છે અને એમાં જે ઊંચું કૂદકો મારે તે વિજેતા હોય છે. પણ અહીં શું કહ્યું છે કે જ્યારે આવું બોલે ત્યારે જૂથમાં જે પહેલો વિદ્યાર્થી ઊભો છે તે તેના જગ્યા ઉપર કૂદકો મારશે અને પછી જૂથના બીજા બાળકો કૂદકો મારશે. આમ જૂથના બધા મિત્રો વાળા પરથી કૂદશે. જે જૂથ સૌથી ઓછા કૂદકામાં શિક્ષકની લીટી પર પહોંચે તે જૂથ વિજેતા ગણાશે. અને કૂદકા મારીને પહેલાં એક કૂદકો મારશે, પછી બીજો મારશે, પછી ત્રીજો મારશે, પછી ચોથો, એવી રીતે કૂદકા મારે અને જે કૂદકો મારતો પહેલું જે જૂથ શિક્ષક પાસે પહોંચી જાય તે વિજેતા ગણાશે. સમજાયું ને? એટલે કેવી રીતે કૂદકા મારવાના? વાંદરા જેમ, હે ને? તો જ રમાય ને. તો તમે શિક્ષક પાસે પહોંચો. જો પોતાની જગ્યા ઉપર કૂદકા મારો તો થોડી શિક્ષક પાસે પહોંચી શકાશે. એવી રીતે આ રમત રમવાની 2 રીતમાંથી કઈ રીતમાં તમને વધુ મજા આવી? આ જ રમત બીજી કઈ રીતે રમી શકાય કે આપણે પહેલાં જે રમત રમી ગયા અને હમણાં જે રમત રમીએ તે 2 રમતમાંથી કઈ રમત રમવાની તમને ખૂબ મજા આવી? અને આવી રીતે બીજી કેટલીક રમતો રમી શકાય તે તમારે વિચારવાનું છે. હવે એની આગળ પ્રવૃત્તિ. આ વાર્તા તમારા ઘરના વડીલોને મોટેથી વાંચી સંભળાવો. તેમની પાસેથી રામાયણની બીજી વાતો જાણો. બરાબર, આપણે આ હનુમાનની જે વાર્તા જોઈ ગયા હમણાં તે તમારે ઘરમાં તમારા દાદા દાદી મમ્મી પપ્પા બરાબર તેને સંભળાવવાની છે. અને એટલે કે તમને યાદ ન હોય તો તમે ચોપડીમાંથી બોલીને મોટેથી વાંચીને સંભળાવી શકો. બરાબર, અને પછી તમારા દાદા દાદીને પણ કહેવાનું હવે મને બીજી થોડીક નવી વાતો કહો રામાયણની. બરાબર, એના પછીની પ્રવૃત્તિ કૌંસમાંના શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો. તો પહેલું વાક્ય છે બતક માતાએ ઈંડા મૂક્યા અને કૌંસમાં આપ્યું છે 5. તો આપણે અહીં વાક્ય બનાવવાનું છે. કૌંસમાં 5 આપ્યું છે ને તે મૂકીને તમારી પાસે વાક્ય પણ તૈયાર છે અને કૌંસ પણ તૈયાર છે. બસ તમારે ખાલી એ 5 જે છે કૌંસમાંનો તેને વચ્ચે ઉમેરવાનું છે. તો આપણે સીધી રીતે ઉમેરીએ. વાક્ય જેવી રીતે બને છે એ રીતે બનાવશું તો શું આવશે? બતક માતાએ 5 ઈંડા મૂક્યા. શું આવશે જવાબ? બતક માતાએ 5 ઈંડા મૂક્યા. કેટલું સહેલું છે, બરાબર ને? બતક માતાએ ઈંડા મૂક્યા એ વાક્ય તો આપણી પાસે હતું જ, ફક્ત તમારે ત્યાં મૂકવાનું છે કે 5 ઈંડા મૂક્યા. છે ને સહેલું? તો બસ આ રીતે તમારે વાક્ય બનાવવાનું છે. હવે બીજું વાક્ય જોઈશું. ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું. કૌંસમાં આપ્યું છે રાખોડી અને મોતું. તો બાળકો આપણે પહેલાં વાક્યમાં જોયું તો કૌંસમાં ફક્ત એક જ શબ્દ હતો, બરાબર ને? 5. તો આપણે એ મૂકીને વાક્ય બનાવ્યું. હવે આ બીજા વાક્યમાં 2 શબ્દ છે રાખોડી અને મોતું. તો આપણે એ બંને શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે કે ઈંડામાંથી રાખોડી રંગનું મોતું બચ્ચું નીકળ્યું. એ આપણે જોવાનું છે કે એ શબ્દ આપણે કઈ રીતે બંધ બેસતો બેસે છે ત્યાં મૂકવાનું છે. પછી તમે લખી નાખો ઈંડામાંથી રાખોડી મોતું રંગનું બચ્ચું નીકળ્યું. તો એ વાક્ય ખોટું પડે, બરાબર ને? એટલે જ્યાં રાખોડી આવે ત્યાં રાખોડી મૂકવાનું અને વાક્યમાં જ્યાં મોટું આવે ત્યાં મોટું મૂકવાનું. તો આપણે વાક્ય સાચું
બનાવીએ તો આ રીતે બનશે કે ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. સમજાયું? હવે ત્રીજું વાક્ય. ભાઈ બહેનને બતક સાથે રમવાનું બંધ કર્યું. ચારે અને કદરૂપા. તો જવાબ આવશે પહેલાં ચારે ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. ફરીથી બોલું છું જવાબ, ધ્યાનપૂર્વક સાંભળો અને લખો. ચારે ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. ચોથું, વાવાઝોડાથી બચવા બતકડું જગ્યા શોધવા લાગ્યું સલામત. તો અહીં વાક્ય સાચું બનશે વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું. પાંચમું, પછી બતકડું સરોવર પાસે પહોંચ્યું. હવે અહીં કૌંસમાં 3 શબ્દ છે, થોડા, સુંદર, કદરૂપા. તો આપણે આ 3 શબ્દનો બાળકો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો ખૂબ ધ્યાનથી પહેલાં એકવાર વાક્ય બનાવવાનું અને પછી જ લખવાની શરૂઆત કરીશું. તો પહેલાં આવશે થોડા, એટલે કે આ શબ્દ વપરાઈ ગયો. થોડા દિવસ પછી કદરૂપું બતકડું, એટલે કદરૂપું આવી ગયું. થોડા દિવસ પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. એટલે આખું વાક્ય થશે થોડા દિવસ પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. થઈ ગયું બાળકો? તો એના પછીનો પ્રશ્ન હવે જોઈએ. કૌંસમાંના કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો. હવે અહીં આપણે આગળ શીખી ગયા અને અથવા પણ, બરાબર? તો કે અહીં આપ્યું છે કૌંસમાં અને અથવા પણ. તો આ બંને અને કાં તો પણ એ 2 શબ્દમાંથી જે શબ્દ આવે વાક્યમાં તે શબ્દને મૂકીને આપણે વાક્યને જોઈન્ટ કરવાનું છે. બરાબર? શું કરવાનું છે? જોડવાનું છે. જેમ કે વચ્ચે જે પૂર્ણવિરામ આવી ગયું છે, અહીં જે પૂર્ણવિરામ આવી જાય એટલે અહીં શું કહેવાય? એક વાક્ય પૂરું. અને આ આપણું બીજું વાક્ય, એટલે કે એક વાક્ય અને બીજું વાક્ય. પણ આપણે અહીં શું કરવાનું છે? આ 2 વાક્યની જગ્યાએ શું કરવાનું છે? એક જ વાક્ય બનાવવાનું છે, એને જોડવાનું છે. તો વાક્ય કઈ રીતે જોડાશે આપણે જોઈશું. પહેલું છે, એમાં પહેલું વાક્ય વાંચીશું. વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂદે, વાનર સેના ફળ ખાય. તો આપણે અહીં એક જ વાક્યમાં લખવું હોય તો કેવી રીતે લખાય બાળકો? તમે ઘરે પણ બોલો જ છો કે મને દાળ અને ભાત આપ. તમે એવું બોલો છો મમ્મી મને દાળ આપો, અને પછી બોલો છો કે મમ્મી મને ભાત આપો. તમે શું બોલો છો? મમ્મી મને દાળ અને ભાત આપો. બરાબર ને? તો તેવી જ રીતે બસ અહીં પણ એ રીતે જ વાક્ય જોડવાનું છે કે વાનર સેના એક ડાળેથી બીજી ડાળે કૂદે અને ફળ ખાય. અહીં તમારે શું લખવાનું છે? આ પૂર્ણવિરામ નથી લખવાનું અને એની જગ્યાએ શું લખવાનું છે? અને. જો ધ્યાનમાં રાખવું, તમે અને મૂકો છો એટલે પૂર્ણવિરામ નીકળી જશે. બરાબર? કારણ કે વાક્ય પૂર્ણ થાય પછી જ પૂર્ણવિરામ આવે. તો અને મૂકે એટલે વાક્ય કેવું છે? અધૂરું છે. પરંતુ અહીં અને મૂકો એટલે આ વાનર સેના બીજી વાર લખવાની જરૂર પડે નહીં. એટલે કે આ લખવાનું નથી. શું થશે? વાનર સેના એક ડાળેથી બીજી ડાળે કૂદે અને ફળ ખાય. સમજાયું ને? ચાલો, તો હવે બીજું વાક્ય આપણે બનાવશું. મારાથી હવે નહીં દોડાય, હું થાકી ગઈ છું. તો અહીં પણ અને કારણ કે એ 2માંથી કોઈ પણ એક શબ્દ મૂકવાનો આવે તો તમે કયો શબ્દ મૂકી શકો? તો કે મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. બરાબર? તમે એમ બોલો કે મારાથી હવે નહીં દોડાય પણ હું થાકી ગઈ છું. ના, તો સાચો શબ્દ શું આવશે? કારણ કે. મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. ત્રીજું, જગ્ગુની પકડ છૂટી ગઈ, બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. તો
કારણ કે અથવા તેથી બેમાંથી એક શબ્દ મૂકવાનો આવશે. તો આપણે વાક્ય બોલીશું એટલે આપણે ખબર જ પડી જશે શું જવાબ આવશે. જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. છે ને સહેલું? તમે વાંચશો એટલે તો જ તમને આવડશે. વાંચ્યા વગર તમને એક પણ વસ્તુ આવડશે નહીં. માટે જ હું વારે વારે કહું છું કે તમારે કલસોરમાં વાંચવાની ખૂબ જ જરૂર છે અને વાંચતા જ રહેજો. ચોથું વાક્ય, હંસને ધ્રાસકો પડ્યો, હવે કાચબો મરી જશે. તો સાચું વાક્ય થશે હંસને ધ્રાસકો પડ્યો કે હવે કાચબો મરી જશે. પાંચમું, કાચબાભાઈ તો છેક ઊંચેથી પડ્યા, મરી ગયા નહીં, તેમને પેરાશૂટ પહેરેલું. તો અહીં 3 વાક્ય છે. તો 3 વાક્ય છે તો આપણે અહીં 3 વાક્યનું એક વાક્ય કરવું હોય તો 2 શબ્દ ઉમેરવા પડશે. જેમ કે અહીં આપ્યું છે અને, છતાં, કારણ કે. તો વાક્ય બનશે કાચબાભાઈ તો છેક ઊંચેથી પડ્યા છતાં મરી ગયા નહીં કારણ કે તેમને પેરાશૂટ પહેરેલું. સમજાયું ને? 2 આવે, 3 આવે કે 4 આવે, આપણે ફક્ત વાક્ય રચના બંધબેસતી કરવાની રહેશે. હવે નીચે છે મોટેથી ગાઓ. તો ચલો પહેલાં હું ગાઉં છું, પછી તમારે પણ મોટેથી ગાવાનું છે. પૂંછડી હોય તો ડાહ્યો થાવ, પૂંછડી હોય તો ડાહ્યો થાવ, નહીંતર હું રગવાયો થાવ, નહીંતર હું રગવાયો થાવ. પાંખ નહીં પણ આભે ઊંડું, પાંખ નહીં પણ આભે ઊંડું, કહેશો તમે હું કોણ છું, કહેશો તમે હું કોણ છું. તો બાળકો ફરીથી ગાશું. તમારે પણ હવે મારી સાથે જ ગાવાનું છે. પૂંછડી હોય તો ડાહ્યો થાવ, નહીંતર હું રગવાયો થાવ, પાંખ નહીં પણ હું આભે ઉડું, કહેશો તમે હું કોણ છું, કહેશો તમે હું કોણ છું. તો બાળકો આ એક ઉખાણું છે. તમને ખબર પડી આનો જવાબ શું આવશે? અહીં પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આપણે જવાબ તો આપવો જ પડે ને. શું કહ્યું છે? પૂંછડી હોય તો હું ડાહ્યો થાવ અને નહીં હોય તો રગવાયો થાવ, એટલે કે કચવાયા કરે. પાંખ નહીં પણ ઉડે આકાશમાં, કહેશો હું કોણ છું. કોણ ઉડે છે આકાશમાં પાંખ વગર? તો કે પતંગ. બરાબર ને? પતંગને પૂંછડી હોય ને તો પતંગ આવે આનો જવાબ. હવે તો ઉત્તરાયણ આવવાની છે ને એટલે બધા જ પતંગ ચગાવશે. બરાબર ને? ચાલો હવે એની નીચે છે હસો. હસવાનું છે, પણ હસવું ક્યારે આવે? જ્યારે તમને એ વાક્યમાં સમજ પડે તો તમને હસવું આવે. બરાબર ને? એટલે સમજવું ખૂબ જરૂરી છે. તો વંદના કહે છે આખા દિવસનું સૌથી અઘરું કામ મારે બ્રશ કરતાં પહેલાં જ કરવું પડે છે. મેઘા કહે એવું તે કયું કામ? વંદના સવારે ઊંઘમાંથી જાગવું પડે છે. સમજાયું? એટલે એને બ્રશ કરવા પહેલાં શું કરવાનું અઘરું લાગે છે? તો કે એને સવારમાં ઉઠવાનું અઘરું પડે છે. સમજાયું ને? ચાલો તો અહીં આપણે પ્રકરણ 7 પૂરું થાય છે અને આ પ્રકરણનો અભ્યાસ એટલે કે ભાગ 1, ભાગ 2, ભાગ 3 અને ભાગ 4 આપણા પ્રકરણ 7ના 4 ભાગ છે. તેને ફરીથી એકવાર સાથે 4 ભાગ જોવા, શાંતિપૂર્વક સાંભળવા અને અભ્યાસ કરવું. આપણે હવે ફરીથી મળીશું નવા પાઠ સાથે. થેન્ક યુ.